મિત્રો આજે તમને દર્શન કરાવીશ ગુજરાતના એકમાત્ર પથ્થરોના ડુંગર ઉપર વિરાજમાન બાબાદેવના મંદિરે। મિત્રો આ મંદિરે ગુજરાતનું પબ્લિક તો આવે જ છે, પણ એ સાથે એમપીનું પબ્લિક પણ ભારે માત્રામાં અહીંયા જોવા મળે છે। અહીંયા રવિવાર અને મંગળવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો બાબાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે અને આ મંદિર પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી ખૂબ જ નજીક આવેલું છે। તો ગમે ત્યારે તમે પાવાગઢ આવો ત્યારે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો છો। તો વિડીયોની અંદર બધી જ માહિતી આપેલી છે, વિડીયો આપણો પૂરો જોજો। ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ચેલાવાડા બાબાદેવના દર્શન કરવા માટે। જોઈ શકો છો એક મંદિર સામે નીચેની તરફ છે અને એક મંદિર પથ્થરોના ડુંગર ઉપર છે, આ સામે તમે જોઈ શકો છો। તો પહેલાં આપણે જે નીચે મંદિર છે ત્યાં દર્શન કરવાના છે અને પછી જે ઉપર મંદિર છે ત્યાં જઈશું। તો પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી 15 થી 16 કિલોમીટરના અંતરે આ ચેલાવાડા બાબાદેવનું મંદિર આવેલું છે। તો તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો। ફાઇનલી હવે આ જે નીચે મંદિર છે ત્યાં તમને દર્શન કરાવીશ। તો જોઈ શકો છો આખું કંઈક આ રીતનું બાબાદેવનું મંદિર છે ચેલાવાડાની અંદર। તો હું તમને દર્શન કરાવીશ। જો તો અહીંયા તમે તમારી અગરબત્તી સળગાવી શકો છો, સામેની તરફ તમારું શ્રીફળ વધેરી શકો છો। આ સામે મંદિર છે, તો તમને દર્શન કરાવું બાબાદેવના। જો આ સામે તમે બાબાદેવના દર્શન કરી શકો છો, અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। હવે આપણે જે ડુંગર ઉપર મંદિર છે ત્યાં જઈશું, પગથિયા ચડીને ઉપરની તરફ જવાનું છે અને તેનો રસ્તો અહીંયાથી સામેની તરફ છે। તો ચાલો જઈએ હવે આપણે તે રસ્તેથી અને ઉપર ડુંગર ઉપર જઈને બાબાદેવના દર્શન કરીએ। અને અહીંયા ખૂબ જ મોટી બજાર છે, તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। અને આ સામે જે ડુંગર ઉપર મંદિર છે, હવે આપણે ત્યાં જઈ રહ્યા છે। ત્યાં સામેની તરફથી પગથિયા છે મંદિર સુધી જવા માટે, અને જોઈ શકો છો કંઈક આ રીતની બજાર છે। અહીંયા તમને રવિવાર છે, મંગળવાર છે, આ દિવસોમાં વધારે સંખ્યામાં પબ્લિક જોવા મળે છે। કંઈક આ રીતના પગથિયા બનેલા છે અને આ પગથિયા ચડીને આપણે ઉપર બાબાદેવના દર્શન કરવા માટે જવાનું છે। તો એક સામે જે મંદિર છે ત્યાં આપણે આગળ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા। હવે અહીંયા ઉપરની તરફ બીજું એક મંદિર છે, તો તેના દર્શન કરાવીશું અને સાથે તમને અહીંયાનો ડ્રોન વ્યૂ પણ આગળ જોવા મળશે, એટલે તમને અહીંયાનો એકદમ પ્રોપર નજારો જોવા મળવાનો છે। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। જેવો છે તો પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી 15 થી 16 કિલોમીટરના અંતરે આ બાબાદેવનું મંદિર આવેલું છે ચેલાવાડા ગામની અંદર। તો અહીંયા તમે આવી શકો છો દર્શન કરવા માટે, ગમે ત્યારે પાવાગઢ આવો ત્યારે પણ મુલાકાત લઈ શકો છો આ મંદિરની। તો કંઈક આ રીતનો પથ્થરોનો ડુંગર છે અને ડુંગર ઉપર વિરાજમાન છે બાબાદેવ અને આઈ શ્રી લક્ષ્મીબાઈ। આ મંદિરે તમને મંગળવાર છે, રવિવાર છે, આ દિવસોમાં ભારે સંખ્યામાં ભીડ જોવા મળે છે। ઘણું બધું પબ્લિક આવતું હોય છે અને ઘણા લોકો પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા હોય છે, તે પણ આ મંદિરની મુલાકાત લેતા હોય છે। ખૂબ જ જોરદાર જગ્યા છે, ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે તમે અહીંયા બાબાદેવના દર્શન કરવા માટે આવી શકો છો। જો છે કંઈક આ રીતનો પગથિયાવાળો રસ્તો છે ડુંગર સુધી જવા માટે, અને આજુબાજુમાં તમને ખાલી પથ્થર જ પથ્થર જોવા મળશે, જોઈ શકો છો। અને અહીંયાથી નીચેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। તો ચાલો હવે જઈએ ધીરે ધીરે ઉપર અને પછી દર્શન કરીએ બાબાદેવના। થોડા પગથિયા ચડીને અહીંયા જે ઉપર મંદિર છે બાબાદેવનું ત્યાં પહોંચી ગયા છે। તો હવે તમને થોડીક જ વારમાં દર્શન કરાવીશ। કંઈક આ રીતનું મંદિર જોવા મળે છે બાબાદેવનું, જોઈ શકો છો। અને અહીંયા નીચે તમે જોઈ શકો છો, અને અહીંયાથી આખો વ્યૂ જુઓ છે ને ભાઈ ગજબ। તો કંઈક આ રીતનો વ્યૂ છે। ચાલો જઈએ હવે ઉપર અને દર્શન કરીએ। ચોમાસાનો સમય છે એટલે જોરદાર વ્યૂ તમને જોવા મળશે, જોઈ શકો છો। એકદમ શાંત અને એકદમ ઠંડુ વાતાવરણ છે ને કંઈક આ રીતનું બાબાદેવનું મંદિર છે ચેલાવાડાની અંદર, જોવો છો ઉપરના ભાગમાં। તો હું તમને દર્શન કરાવું બાબાદેવના।
અહીંયા તમે તમારું શ્રીફળ વધેરી શકો છો ને જોઈ શકો છો બાબાદેવનું ચમત્કારિક પગલું. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. જો કંઈક આ રીતનું મંદિર છે બાબાદેવનું. તો અહીંયા તમે દર્શન કરી શકો છો આઈ શ્રી લક્ષ્મીબાઈ અને બાબાદેવના. તો કંઈક આ રીતનું આખું તમને મંદિર જોવા મળે છે ચેલાવાડાની અંદર બાબાદેવનું. અહીંયા તમે મહાકાળી માતાના પણ દર્શન કરી શકો છો. અને અહીંયા જોઈ શકો છો ઘણા બધા ભક્તોની બાધા છે, ઈચ્છા છે, પૂરી થઈ ગઈ હોય. ઘણા બધા ભક્તોના ઘરે પારણા બંધાયા છે. તો બધા જે ભક્તો છે તે પોતાના બાળકોના ફોટા અહીંયા મૂકી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો. તો ઘણા બધા બાળકોના તમને ફોટા જોવા મળશે. આ જો તો એક મંદિર નીચે હતું બાબાદેવનું જ્યાં આપણે દર્શન કર્યા, અને એક મંદિર આ પથ્થરોના ડુંગર ઉપર હતું. અને અહીંયાનું તમે એડ્રેસ પણ જોઈ શકો છો. ચેલાવાડા પાવાગઢથી 15 થી 16 કિલોમીટર છે. તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલ. તો જો કંઈક આ રીતનું આખું મંદિર છે. જો અહીંયા પણ ઘણા બધા ઘોડા બાંધેલા છે. જે પણ ભક્તોની ઈચ્છા પૂરી થાય છે, બાધા પૂરી થાય છે, પછી આ રીતના અહીંયા મંદિરે ઘોડા બાંધી જાય છે. અને આખો જ વ્યૂ તમે જોઈ શકો છો. જો છે ભાઈ જોરદાર. મિત્રો આ જે મંદિર છે બાબાદેવનું, તે મંદિરની બાજુમાં જ એક બાબાદેવની ગુફા પણ આવેલી છે. જોઈ શકો છો કંઈક આ રીતના પગથિયા બનેલા છે અને પગથિયાઓથી નીચે જવાનું છે. અહીંયા વાંચી શકો છો બાબાદેવની ગુફા. તો હવે આપણે આ જે ગુફા છે તે ગુફાની અંદર જઈ રહ્યા છે, અને અંદર જઈને જે મંદિર છે નાનું એવું બાબાદેવનું ત્યાં દર્શન કરાવીશું. અહીંયા જોઈ શકો છો અહીંયા થોડું પડી જવાય તે રીતનું છે. પ્રોપર રસ્તો નથી, અહીંયાથી પગથિયા તૂટી ગયા છે. જોઈ શકો છો. તો ધીરે ધીરે આપણે અંદરની તરફ જઈ રહ્યા છે, અને અંદર જઈને તમને દર્શન કરાવીશું બાબાદેવના ગુફાની અંદર. તો જો કંઈક આ રીતની આખી ગુફા છે, અને એ ગુફાની અંદર નાનું એવું બાબાદેવનું મંદિર આવેલું છે. તો જો મોટા મોટા પથ્થર છે કંઈક આ રીતના. અને ફાઇનલી આપણે તે ગુફાની અંદર આવી ગયા છે. જો કંઈક આ રીતની આખી ગુફા છે, અને અહીંયા તમે દર્શન કરી શકો છો. કંઈક આ રીતનું નાનું એવું બાબાદેવનું મંદિર તમને આ ગુફાની અંદર જોવા મળે છે. અને અહીંયાથી અંદર પણ જવાય છે. જુઓ છો અહીંયાથી અંદર, પણ હવે આપણે અંદર જઈએ નહીં, કેમ કે બહુ જ જૂની ગુફાઓ છે, ઘણા સમયથી બંધ પડેલી. તો અંદર કંઈ પણ હોઈ શકે છે. તો આપણે બસ હવે અહીંયાથી રિટર્ન થઈ જશું. અને અહીંયા બે બાપની બારી પણ આવેલી છે. અહીંયા સામેની તરફ અહીંયા લખેલું છે બે બાપની બારી. તો ચાલો બસ હવે અહીંયાથી આપણે રિટર્ન થઈ જશું. બાબાદેવના દર્શન કરી લીધા છે. તો ગમે ત્યારે તમે આવો ચેલાવાડા, તો અહીંયા ના આવો તો સારું, કેમ કે પ્રોપર રસ્તો નથી બરાબર. બાબાદેવના બહાર જે મંદિર છે ત્યાં તમે દર્શન કરી શકો છો. જો તો હવે આપણે અહીંયાથી બહાર જતા રહીશું. તો કંઈક આ રીતની ગુફા હતી, તમને દર્શન કરાવ્યા. તો ફાઇનલી આ જે ગુફા છે તેની અંદર દર્શન કર્યા, અને તમને પણ દર્શન કરાવ્યા, અને બહાર આવી ગયા છે. મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો ચેલાવાડા બાબાદેવના ટેમ્પલનો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આગળ આવા ઐતિહાસિક અને ધાર્મિક મંદિરોના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો.